all. I hope you all are well and fine. કે તો આગળનો જે ટોપિક છે આપણો એ ટોપિક આપણને વાહકતાની અંદર પછી આપેલો છે. હવે છેલ્લે જે આપણે જોયું એ આપણે થોડું યાદ કરી લઈએ કે છેલ્લે આપણે જોયું મેટાલિક કન્ડક્ટિવિટી એટલે કે આયોનિક કન્ડક્ટિવિટી અથવા તો ધાત્વિક કન્ડક્ટિવિટી, જેને આપણે કોના દ્વારા જાણી શકીએ છીએ? ઇલેક્ટ્રોનના સંચલન દ્વારા. એટલે કે ઇલેક્ટ્રોન પ્રવાહના વહેવાના કારણે જે વાહકતા ઉદ્ભવે છે એ વાહકતાને આપણે નામ આપ્યું ધાત્વિક અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા. બીજી વાહકતા જે આપણે જોઈ એ દ્રાવણોમાં ઉદ્ભવે છે અને એ વાહકતાને આપણે કીધું આયનીય વાહકતા અથવા તો વિદ્યુત વિભાજ્યના લીધે ઉદ્ભવે છે. આથી વિદ્યુત વિભાજ્ય વાહકતા, ઇલેક્ટ્રોલિટિક વાહકતા. તો આ જે વાહકતા છે એમાં બે આપણે જોયું. આયોનિક કન્ડક્ટિવિટીમાં બે આપણે વાહકતાને આઈડેન્ટિફાઈ કરી. એક તો કન્ડક્ટિવિટી ઇટસેલ્ફ એટલે કે વાહકતા, અને બીજું મોલર વાહકતા. રાઈટ? આ તમને યાદ હશે કે આપણે વાહકતા અને મોલર વાહકતા જોઈ ગયા છીએ. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાના છીએ એ છે કે વાહકતા અને મોલર વાહકતા સાંદ્રતા સાથે કઈ રીતે બદલાય છે. એટલે આપણે ટોપિક લખી દઈએ, વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. વિચરણ એટલે કે કઈ રીતે બદલાશે. રાઈટ? સાંદ્રતા કઈ રીતે બદલીએ તો કેવી રીતે બદલાય એ. હવે સિમ્પલ આયોનિક કન્ડક્ટિવિટી જે છે, આયનીય વાહકતા છે, એમાં આપણે પહેલો જ પોઈન્ટ લખેલો હતો કે કોના કારણે ઉદ્ભવે છે? તો કે આયનોના કારણે ઉદ્ભવે છે. આ આયનો શા માટે આવે છે? તો કે કોઈક સાંદ્રતામાં આપણે જે વિદ્યુત વિભાજ્ય છે એ વિદ્યુત વિભાજ્ય એમાં ઓગાળીએ છીએ. હવે વિચારો, જો વિદ્યુત વિભાજ્યને આપણે એમાં ઓગાળતા હોઈએ, રાઈટ, સિમ્પલી એમાં જો વિદ્યુત વિભાજ્ય ઓગાળવામાં આવે તો એના લીધે આયન ઉદ્ભવે, અને વિદ્યુત વિભાજ્યને ઓગાળવું એને જ આપણે કહીએ સાંદ્રતા. હવે સિમ્પલ આપણે એમ કહી શકીએ કે વાહકતા અને સાંદ્રતાનો શું સંબંધ છે? તો કે સાંદ્રતાના લીધે આયન આવે છે અને આયનના લીધે વાહકતા વધે છે. જો સાંદ્રતા ઘટે તો આયન ઘટે, અને આયન ઘટે તો વાહકતા ઘટે. તો વાહકતા માટે તો આપણે એ કહી શકીએ કે બે જોવાના છે, વાહકતા અને મોલર વાહકતા. એમાંનું જે વાહકતા જે છે એના માટે શું કહી શકીએ? તો પહેલું આપણે લખીએ છીએ વાહકતા માટે. રાઈટ? આ બંને ડિફરન્ટ છે એટલે આપણે બંનેને અલગ અલગ જોવાના છીએ. પહેલું આપણે કહીએ છીએ વાહકતા. જે નોર્મલ વાહકતા આપણે કહીએ છીએ એ કઈ રીતે બદલાશે? તો હમણાં જ આપણે કીધું કે સાંદ્રતા, આપણે લખીએ કે સાંદ્રતા વધે તો શું થશે? તો કે સાંદ્રતા વધે તો આયનોની સંખ્યા વધે. તો સંખ્યા વધે, અને જો આયનોની સંખ્યા વધે તો વાહકતા શું થશે? તો અલ્ટિમેટલી આપણે કહી શકીએ આથી વાહકતા વધે. એનો મતલબ આપણે ટૂંકમાં એમ લખી શકીએ કે જે વાહકતા છે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કન્સન્ટ્રેશન છે. રાઈટ? વાહકતા કે એ કોની સાથે ચલાયમાન છે? તો કે સાંદ્રતા સાથે ચલાયમાન છે. એટલે આપણે એમ કહી શકીએ વાહકતા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સી, કન્સન્ટ્રેશન. વાહકતા જો વધારવી હોય તો કન્સન્ટ્રેશન વધારવી પડે, કન્સન્ટ્રેશન ઘટાડો તો વાહકતા પણ ઘટે, વાઇસ વર્સા. રાઈટ? આ યાદ રહેશે. તો આ પહેલી વાત કરી, અને આઈ થિંક આપણે જે આયોનિક કન્ડક્ટિવિટી શરૂ કરેલો હતો ને ટોપિક, તો એમાં શરૂઆતમાં લખેલું જ હતું. જો તમને યાદ હોય તો આપણે પાણીનું એક્ઝામ્પલ લીધું હતું, એમાં H+ અને OH- ની સાંદ્રતાની વાત કરી હતી, અને આ ત્યારે લખેલું જ હોય. રાઈટ? તો આ સેમ એ છે. સેમ બીજો એક જે પોઈન્ટ છે ને ખૂબ જ અગત્યનો છે, અને મોસ્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે જે આપણા માટે અગત્યનો પોઈન્ટ, એ આપણે કહીએ મોલર વાહકતા. હવે મોલર વાહકતામાં કેસ બદલાય છે. સિમ્પલ આપણે કહીએ કે મોલર વાહકતા કઈ રીતે આવશે? તો કે આપણે કહીએ મોલર વાહકતા. અને આપણે આ જે ટોપિક જોવાના છીએ ને, હવે જે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં કોલરોસ આવશે, બધું આવશે, મોલર વાહકતા, એ મોલર વાહકતાને લઈને જ જોવાના છીએ. હવે વાહકતા કે વિશે આપણે વાત કરવાના નથી. રાઈટ? કેમ કે આયનિક વાહકતા જે છે એના માટે જો અગત્યનું હોય ને એ એટલે મોલર વાહકતા, ખાલી વાહકતા નહીં. રાઈટ? તો મોલર વાહકતાને આપણે કહીએ છીએ લેમ્ડા એમ. યાદ છે? કેપિટલ લેમ્ડા. રાઈટ? તો લેમ્ડા એમ જે છે એ આપણે કહીએ છીએ મોલર વાહકતા. અને એ જો તમને યાદ હોય તો આપણે આવું સૂત્ર ફાઇનલી કાઢેલું હોય કે
ડિવાઇડેડ બાય c, રાઈટ? તો c જે છે કન્સન્ટ્રેશન હતું, પછી આપણે ફાઇનલ એવું ફોર્મ્યુલા યાદ રાખેલું કે k * 1000 ડિવાઇડેડ બાય c, કેમ કે c જે છે સાંદ્રતા એ મોલ પર મીટર ક્યુબ હોય એને મોલ પર લિટર એટલે મોલારિટીમાં કન્વર્ટ કરવા માટે આપણે 1000 ગુણેલું હોય, રાઈટ? તો આ k ડિવાઇડેડ બાય c છે, તો એનો મતલબ તો એમ થયો સિમ્પલી, તો આપણે એમ કહી શકીએ કે લેમ્ડા m is inversely proportional to concentration. એનો મતલબ જો સાંદ્રતા તમે વધારો તો લેમ્ડા m મોલર વાહકતા ઘટે અને સાંદ્રતા ઘટાડો તો મોલર વાહકતા વધે. તો આવું શા માટે થાય છે આ સમજવું જરૂરી છે, ખૂબ જ અગત્યનું છે, ધ્યાનથી જુઓ, રાઈટ? એકદમ સરળ છે, તમે ટેક્સ્ટ બુકમાં પછીથી રીડ કરી લેજો, થોડું આપણે ડિફરન્ટ વેમાં જોવા જઈ રહ્યા છીએ, રાઈટ? પણ છે સેમ જ. કે હવે જે સાંદ્રતા જે છે એ સાંદ્રતા કઈ રીતે વ્યાખ્યાયિત થાય એ તમે મને કહો, રાઈટ? સાંદ્રતા કઈ રીતે વ્યાખ્યાયિત થાય? ઓકે, સાંદ્રતાને કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરેલી છે આ સૂત્ર માટે કહેશો તો પણ ચાલશે, રાઈટ? આ સૂત્રમાં જે સાંદ્રતા જે છે c છે એને કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરેલું છે, અથવા તો એના સ્થાને આપણે શું લખી શકીએ, રાઈટ? સાંદ્રતાની જગ્યાએ આપણે કયો એકમ લખી શકીએ અથવા તો શું વાપરી શકીએ સાંદ્રતાની જગ્યાએ? યસ, ઘણા બધાને આઈડિયા આવી જવો જોઈએ. યસ, તમને આઈડિયા આવતો હશે કે આપણે અહીંયા શું વાપરેલું હતું? મોલારિટી, એનો મતલબ મોલ પર લિટર, એનો મતલબ એમ કહી શકાય મોલ પર કદ, રાઈટ? તો અત્યારે સરળતા ખાતર અને બીજું કે લેમ્ડા એમને પ્રોપોર્શનાલિટીમાં લઈને હું આને મોલ પર લિટર લખું છું અથવા તો મોલ પર કદ લખું છું. ફાઇન, ચાલો સરળતા ખાતર અથવા તો પ્રોપોર્શનાલિટી લઈને, જો આ પ્રોપોર્શનલ હોય ને એટલા માટે, રાઈટ? તો શું લખી શકાય? તો આ રીતે લખી શકાય કે લેમ્ડા m is proportional to, રાઈટ? પહેલું તો આ રહ્યું k ડિવાઇડેડ બાય એમ લખી શકાય, સાંદ્રતાની જગ્યાએ શું લખી શકાય? મોલારિટી, તમે જ કીધું મોલારિટી, તો મોલારિટીને આપણે લખીએ મોલ પર લિટર, લિટર એટલે થાય કદ, કદ એટલે વોલ્યુમ, તો આ રહ્યું મોલ, રાઈટ? ડિવાઇડેડ બાય વોલ્યુમ થશે, રાઈટ? હવે આપણને અહીંયા એવું આપેલું છે કે જો આપણે આ વાત 1 મોલ માટે કરતા હોય, રાઈટ? આ વાત આપણે v કદમાં રહેલા 1 મોલ માટે વાત કરતા હોય તો આપણે એક સ્ટેટમેન્ટ લખવાના છીએ કે v કદમાં જો 1 મોલ વિદ્યુત વિભાજ્ય હોય તો શું થશે? તો સિમ્પલ, તો આ મોલ થઈ જશે 1, રાઈટ? મોલ પર જે લિટર છે, મોલ પર જે કદ છે આ થઈ જશે 1, આ v જશે ઉપર, તો આપણે એમ લખી શકીએ કે લેમ્ડા m is directly proportional to k into v, અથવા તો લેમ્ડા m is equal to, આપણે ટેક્સ્ટ બુકમાં જોવા આપેલું છે કે લેમ્ડા m is equal to k into v. આ ક્યાંથી આવ્યું ખબર પડી, રાઈટ? કે જે આ વોલ્યુમ છે ઉપર જશે, મોલ આપણે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધારી લઈએ તો આ બનશે. હવે તમે વિચારો આ છે અહીંયા સાંદ્રતા વિશે આપણે થોડી વધારે ડિટેલમાં આપણે વાત કરીએ. સાંદ્રતા c, રાઈટ? સાંદ્રતા c ને જ આપણે કીધું મોલ પર વોલ્યુમ, ઓકે? હવે તમે કહો જો સાંદ્રતા વધારવી હોય તો શું કરવું પડે, રાઈટ? આ તો ફિક્સ છે, જો મોલ ફિક્સ થઈ ગયા છે, કેટલા છે? 1 છે, રાઈટ? મોલ ફિક્સ થઈ ગયા છે એટલે આ ઉપરનું તમે ના બદલી શકો, ખાલી વોલ્યુમ બદલી શકો અને તમારે સાંદ્રતાને વધારવી છે, રાઈટ? તો સાંદ્રતા વધારવી હોય તો શું કરવું પડે? તો સિમ્પલ, તો તમારે જો સાંદ્રતા વધારવી હોય તો શું કરવું પડે? તો આ વોલ્યુમ છે એ ઘટાડવું પડે, રાઈટ? સાંદ્રતા વધારવા શું કરવું પડે? v ઘટે અથવા તો ઘટાડવું પડે. સેમ હું કહું કે સાંદ્રતા ઘટાડવી હોય તો શું કરવું પડે? સાંદ્રતા ઘટાડવી છે એનો મતલબ આ c છે એને ડિક્રીઝ કરવું છે તો આ v ને ઇન્ક્રીઝ કરવું પડે, રાઈટ? તો જ આ 1 ના છેદમાં જેટલું વધશે એટલું એ ઓછું થશે. તો એનો મતલબ સાંદ્રતા જો ઘટાડવી હોય તો પણ વોલ્યુમ શું કરવું પડે? વધારવું પડે, રાઈટ? આ બે સ્ટેટમેન્ટ પરથી આપણે આના ઉપર લખીએ. ચાલો અહીંયા આવી જાવ, આપણે વાત તો અલ્ટિમેટલી કોની કરીએ છીએ? મોલર વાહકતાની, કે મોલર વાહકતાને શું અસર થાય, મોલર વાહકતા કઈ રીતે બદલાશે. ચાલો તો આ આપણી પાસે લેમ્ડા m છે, કે અને આ છે વોલ્યુમ. હવે આપણે લખીએ છીએ કે સાંદ્રતા વધે તો v શું થાય? v ઘટે. ત્યાં લખ્યું આપણે v ઘટાડવું પડે ત્યારે સાંદ્રતા વધી શકે. તો સાંદ્રતા વધારવા માટે આપણે વોલ્યુમને ઘટાડીશું તો લેમ્ડા m પણ શું થશે? ઘટશે. એનો મતલબ કે સાંદ્રતા ઘટાડવા, પહેલું જ આપણને સ્ટેટમેન્ટ મળી ગયું કે સાંદ્રતા ઘટાડતા શું થશે? તો કે સાંદ્રતા ઘટાડવામાં આવે તો જે વોલ્યુમ છે એ વોલ્યુમને શું કરવું પડે?
વધારવું પડે, વોલ્યુમ વધે તો લેમ્બડા એમ વધે, તો સાંદ્રતા ઘટાડતા લેમ્બડા એમ વધે. અને બીજું કે સાંદ્રતા વધે તો લેમ્બડા એમ શું થાય? ઘટે. રાઈટ? આ સિમ્પલ એક્સપ્લેનેશન છે. ટેક્સ્ટ બુકમાં આપણને થોડું અટપટું આપેલું છે એટલે આપણે થોડા ડિફરન્ટ વે થી સમજીએ છીએ. જુઓ, કન્ફ્યુઝ નહીં થતા. બે શબ્દો આવશે. પહેલું જે છે એ ખાલી વાહકતા છે અને મેં તમને પહેલા જ કહી દીધું હોય લેક્ચરમાં કે જ્યારે પણ હવે વાહકતા આવશે ને તો એની જગ્યાએ આપણે શું લખવાના છીએ? k જ લખવાના છીએ. તો આ જે વાહકતા છે ને એ છે k અને આ જે મોલર વાહકતા છે એ કઈ છે? લેમ્બડા m. રાઈટ? તો આ બંને અલગ અલગ છે. અને જુઓ, સાંદ્રતા સાથે બંને અલગ અલગ બદલાય. આ જે છે એ k is directly proportional to c છે એટલે કે આ રીતે બદલાશે, જ્યારે આ જે છે લેમ્બડા m is equal to 1/c છે. એનો મતલબ કે આ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તો બંને અલગ અલગ રીતે બદલાય છે, આ યાદ રાખીશું. રાઈટ? હજી અગત્યનું હવે શરૂ થાય છે. અગત્યની વાત જે છે હવે શરૂ થાય છે અને એ વાત એટલે કઈ વાત? એટલે એ વાત એટલે કે જે સાંદ્રતા જે છે એની સાથે બદલાઈ ગયું બરાબર છે, પરંતુ જે વિદ્યુત વિભાજ્ય છે એના તો બે પ્રકાર હોય. હે ને? વિદ્યુત વિભાજ્યના બે પ્રકાર. આઈ થિંક મેં વાહકતા શરૂ કરેલું હોય ને, આયનીય વાહકતા, તો મેં તમને ત્યારે કીધું હોય કે વિદ્યુત વિભાજ્યના બે પ્રકાર કયા કયા છે. ફટાફટ તમે મને લખીને બતાવો કે વિદ્યુત વિભાજ્યના કયા બે પ્રકાર છે. ફટાફટ રાઈટ ડાઉન ચેટ સેક્શનમાં કે વિદ્યુત વિભાજ્ય જે છે એના બે પ્રકાર કયા કયા છે. શા માટે કરી રહ્યા છીએ? કેમ કે આપણે જે છે ને એક અગત્યની રાશિ તારવવા જઈ રહ્યા છીએ. હવે મોલર વાહકતાની જ વાત કરવાના છે. એમાં એક અગત્યની રાશિ તારવવાની છે અને એના માટે આપણને જે વિદ્યુત વિભાજ્યના જે પ્રકાર છે એની જે આવશ્યકતા છે એટલા માટે. રાઈટ? આઈ હોપ આ લખી લીધું હશે કેમ કે મેં ઇરેઝ કરી દીધું છે. ચાલો, તમારે મને કહેવાનું છે કે વિદ્યુત વિભાજ્યના પ્રકાર કયા કયા છે. રાઈટ? વિદ્યુત વિભાજ્યના આપણે પ્રકાર જોઈ ગયા છીએ. આઈ થિંક તમે 7મું ચેપ્ટર સંતુલન પણ ભણેલા હોય 11th માં, તો ત્યાં પણ આપણે જોયું હતું. અને આ ચેપ્ટર શરૂ કરી આયનીય વાહકતા શરૂ કર્યું ત્યારે મેં પણ તમને કીધું હોય કે વિદ્યુત વિભાજ્ય છે એના કેટલા પ્રકાર છે. રાઈટ? તો આઈડિયા ઘણા બધાને છે કે વિદ્યુત વિભાજ્ય છે યસ એક્ઝેક્ટલી ના બે પ્રકાર છે, ધ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ વીક ઇલેક્ટ્રોલાઇટ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો આ બંને માટે જોવાનું છે. હવે તમારે લખવાનું છે બંનેનું એક એક ઉદાહરણ. ચાલો, કોઈ પણ અત્યારે પહેલા લખો પ્રબળ વિદ્યુત વિભાજ્યના જેટલા તમને ઉદાહરણ આવડતા હોય એ લખો. ફટાફટ લખો પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો હું અહીંયા લખી દઉં પ્રકાર જે તમે મને કીધા છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્યના પ્રકાર. ફટાફટ તમે વિદ્યુત વિભાજ્ય જેટલા છે, જેટલા પણ વિદ્યુત વિભાજ્ય છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય એ બધા લખો. રાઈટ? ઓકે, ઘણા બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લખાઈ ગયા હશે. રાઈટ? ઓકે, ફટાફટ બાકી હોય તો લખી દો પ્રબળ વિદ્યુત વિભાજ્ય. ઓકે, ઘણા બધા લખાઈ ગયા છે. રાઈટ? KCl, NaCl, MgCl2 ઘણા બધા હશે. રાઈટ? HCl આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. હવે લખો નિર્બળ વિદ્યુત વિભાજ્યના જેટલા ઉદાહરણ તમને યાદ આવતા હોય. ફટાફટ નિર્બળ વિદ્યુત વિભાજ્ય જેટલા તમે નિર્બળ વિદ્યુત વિભાજ્યના ઉદાહરણ તમને યાદ હોય, તમને યાદ આવતા હોય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય બંનેના આપણે એક એક ઉદાહરણ જોવાના છીએ એટલા માટે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય. રાઈટ? કઈ રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્ય બને એ બધું તમને આઈડિયા હોવો જોઈએ. કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું એક એક્ઝામ્પલ મને યાદ છે તો તમને યાદ આવ્યું હોય, લખ્યું હોય તો એક એટલે કે એસિટિક એસિડ CH3COOH આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. રાઈટ? ઓલમોસ્ટ બધાને ધ્યાનમાં હશે. ઓકે, રાઈટ? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણને સમજાઈ ગયું. એના ઘણા બધા ઉદાહરણ પણ આવી ગયા. આપણે બે ઉદાહરણ કોઈ લઈ લઈએ. એક લઈ લઈએ પ્રબળ વિદ્યુત વિભાજ્યનું અને બીજું લઈ લઈએ નિર્બળ વિદ્યુત વિભાજ્ય. રાઈટ? તો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આપણને જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ લઈ લઈએ અને એ એટલે KCl. રાઈટ? KCl પોટેશિયમ ક્લોરાઇડ. અને નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ અને એ એટલે CH3COOH વિનેગર અથવા તો એસિડિક એસિડ. હવે આના માટે જે સાંદ્રતાની આપણે વાત કરી, મોલર વાહકતાની જ હવે વાત કરવાના છીએ. રાઈટ? ખાલી મોલર વાહકતા. તો મોલર વાહકતા કઈ રીતે બદલાય છે ને એનો ગ્રાફ આપણે ડ્રો કરીએ. રાઈટ? આપણને ટ્રેન્ડ તો ખબર પડી ગઈ. ટ્રેન્ડ શું છે?
ટ્રેન્ડ એટલે કે કઈ રીતે બદલાય છે, તો કે ટ્રેન્ડ એવો છે કે તમે લેમ્બડા એમ જે છે સાંદ્રતા વધારો તો લેમ્બડા એમ શું થાય, ઘટે, અને સાંદ્રતા વધારો તો લેમ્બડા એમ વધે. તો આ જે ટ્રેન્ડ છે એને લઈને એક ગ્રાફ બનાવીએ. ચાલો તો ગ્રાફ આપણે શરૂઆત કરીએ છીએ. તો ગ્રાફ કોના વર્સિસ કોનો બનાવીશું, તો ગ્રાફ આપણે બનાવવો પડે લેમ્બડા એમ વર્સિસ સી નો, પણ આપણે સી નો ગ્રાફ નહીં બનાવીએ, રૂટ સી નો બનાવીશું. શા માટે હમણાં હું તમને કહું, રાઈટ. ચાલો તો બંનેનો છે ને કોમન જ આપણે એક ગ્રાફ બનાવવાના છે નિર્બળ અને પ્રબળ માટે. નિર્બળ અને પ્રબળ માટે કોમન જ આપણે ગ્રાફ બનાવવાના છીએ. ચાલો તો એના પરથી એક આપણે રાશિ વ્યાખ્યાયિત કરવાના છે, રાઈટ. એવી રાશિ માટે આ ગ્રાફ પણ જોવાના છીએ. તો જે ગ્રાફ આપણે બનાવવાના છે કોના માટે બનાવીશું, તો કે ગ્રાફ બનાવીશું ઓબ્વિયસલી લેમ્બડા એમ વર્સિસ સાંદ્રતા. પણ સાંદ્રતા એઝ ઇટ ઇઝ સાંદ્રતા નથી લેવાના, એ સાંદ્રતાને લેવાના છે રૂટ સી. રૂટ સી શા માટે, તો પહેલો જે ગ્રાફ બનાવીશું ને પ્રબળ વિદ્યુત વિભાજનનો, પછી આપણને આઈડિયા આવશે, રાઈટ. ચાલો વેલ્યુ આપણને અહીંયા આપેલી હોય તો આપણે વેલ્યુ પણ લખી દઈએ 100 200 રાઈટ 300 400 લાઈકવાઇઝ, રાઈટ. અહીંયા આપણે સાંદ્રતા લખી દઈએ કે અહીંયા છે આપણને 0.1 0.2 0.3 0.4 લાઈકવાઇઝ 0.5 આ સાંદ્રતા આપેલી છે, રાઈટ. રૂટ સી ઇન ધ મોલારિટી માં આપણને સાંદ્રતાઓની વેલ્યુ આપેલી છે. હવે ગ્રાફ બનાવીએ છીએ KCl માટે. હવે KCl માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે અત્યારે ખાલી વાત કરીએ છીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે મેં ગ્રાફ બનાવ્યો તો એ ગ્રાફ મને સુરેખ રેખા મળી. કઈ રીતની સુરેખ રેખા, તો જે રીતનું એ પાલન કરે છે એ રીતનું પાલન કરવું જોઈએ. એટલે કે શું થવું જોઈએ, તો કે જેમ જેમ આપણે સાંદ્રતાને ઘટાડતા જઈએ એમ એમ શું થાય, તો કે એની મોલર વાહકતા વધવી જોઈએ. આ આપણે જોયું હતું, રાઈટ. તો એ થયું અને એના માટેનો એક સુરેખ ગ્રાફ મળ્યો કે જે આવી રીતનો કંઈક હતો, રાઈટ. સુરેખ રેખા ગ્રાફમાં મળી. અને આ જે રેખા છે, હા જો એક વાત જુઓ, થયું શું, અહીંયા જે છે આ પોઈન્ટ માટે તમે વિચારો તો આ જે કોર્નરનો પોઈન્ટ છે, અહીંયા જો ગ્રાફ પર પહોંચે તો અહીંયા સાંદ્રતા કેટલી હોય જુઓ. તો આ જે ગ્રાફ છે અહીંયા આવે તો આ 0.5 0.4 0.3 0.2 0.1 અને અહીંયા જ્યારે પહોંચશે ત્યારે અહીંયા જે છે સાંદ્રતા કેટલી છે 0. એનો મતલબ કે અહીંયા સાંદ્રતા છે 0, એનો સીધો મતલબ એવો થાય કે એ ક્યારે અનંત મંદન છે. અનંત મંદન એટલે શું કે બહુ બધું પાણી છે. અનંત મંદન એટલે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, બહુ બધું આપણે એને મંદ કરી દીધું છે દ્રાવણને, રાઈટ. તો જ્યારે અનંત મંદને પહોંચે છે તો એ આપણે કાઢી શકીએ. હા, કઈ રીતે, તો કે જે આ ગ્રાફ છે, આ ગ્રાફ અહીંયા કઈક છેદ છે, રાઈટ. કોઈ બી વેલ્યુ પર આ છેદ છે અને જે વેલ્યુ મળે લેમ્બડા એમ ની એ વેલ્યુ કઈ મળશે, અનંત મંદને મોલર વાહકતા કહી શકાય. ધ્યાનથી જોજો, આના પરથી એક આપણે નવી રાશિ જોવા જઈ રહ્યા છીએ કે જેને આપણે સીમિત મોલર વાહકતા તરીકે ઓળખવાના છીએ. એને શું કહેવાય, તો કે અનંત મંદને મોલર વાહકતાના મૂલ્યને આપણે સીમિત મોલર વાહકતા તરીકે ઓળખીએ છીએ, રાઈટ. શું કહીશું આપણે, તો આપણે વ્યાખ્યા લખી દઈએ સીમિત મોલર વાહકતાની. ચાલો અહીંયા લખું છું સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા, રાઈટ. તો સીમિત મોલર વાહકતા શું થશે, તો કે અનંત મંદને એટલે કે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન એટલે શું, એ મેં તમને કહી દીધું કે જ્યારે સાંદ્રતાનું મૂલ્ય શું થાય, ટેન્ડ્સ ટુ 0 એટલે એકદમ શૂન્ય જેવું થઈ જાય ત્યારે આપણે એને કહીશું અનંત મંદન. એટલે કે અનંત મંદને લેમ્બડા એમ ના મૂલ્યને આપણે શું કહીશું, સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા જે છે ને એને લેમ્બડા 0m વડે દર્શાવાય. લેમ્બડા 0m આ જે માથે છે ને એને 0 વડે દર્શાવાય. એટલે ઉપર આ રીતે કરીએ આપણે તો, રાઈટ. લેમ્બડા ઉપર 0 અને આ m, રાઈટ. તો એને સીમિત મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. કે હવે તો આમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. જો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તો સીમિત મોલર વાહકતા મેળવવું હોય, રાઈટ. સીમિત મોલર વાહકતા શું કરીશું, તો કે આ ગ્રાફ બનાવીશું. ગ્રાફમાં જ્યાં પણ એ y અક્ષને છેદે, રાઈટ, y અક્ષને છેદે એને આપણે કહી દઈશું લેમ્બડા 0m. જેમ કે આ જે ગ્રાફ છે એમાં આટલી જે વેલ્યુ આવશે, જેટલી પણ હશે, રાઈટ, એક્ઝેક્ટલી અહીંયા જે વેલ્યુ આવશે એને આપણે શું કહી દઈશું, તો કે આ છે લેમ્બડા 0m. ઈઝીલી મળી જાય, રાઈટ. એટલે બીજી કોઈ આમાં ઓલું કરવાનું થશે નહીં, ઈઝીલી આપણે મેળવી શકીએ. શેના માટે છે, તો કે આ જે ગ્રાફ છે ને આ ગ્રાફ છે KCl માટે. KCl એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે.
હવે પ્રોબ્લેમ અહીંયા નથી, પ્રોબ્લેમ ક્યાં છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. તો આપણે અહીંયા કહી શકીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કઈ રીતે મળે? તો કે જે ગ્રાફ આપણને મળ્યો છે લેમ્બડા m વર્સિસ રૂટ c નો, એ લેમ્બડા m વર્સિસ રૂટ c નો જે ગ્રાફ છે, એ ગ્રાફને જો આપણે આવી રીતે છેદાવીએ, રાઈટ, છેદાવીએ એટલે કે ઇન્ટરસેક્ટ લઈએ y એક્સિસ પર, તો એ લેમ્બડા m ની જે વેલ્યુ મળે એને જ આપણે સીમિત મોલર વાહકતા તરીકે ઓળખી શકીએ, રાઈટ. તો અચળ તાપમાને જે છે આ આપણને મળી જાય, રાઈટ. તો સાંદ્રતાના શૂન્ય મૂલ્ય, ટેન્ડ્સ ટુ શૂન્ય મૂલ્ય માટે મળશે. તો આ રીતે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય જ્યારે આપણે લીધું ને, તો નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ આવી, શું આવી પ્રોબ્લેમ? તો કે એનો જે ગ્રાફ બનાવ્યો ને, શેનો? તો કે જો લેમ્બડા m વર્સિસ રૂટ c. હા, જો રૂટ c શા માટે? તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો જે આ ગ્રાફની સુરેખ રેખા છે ને, એ કઈ રીતે મળે? તો કે એની સુરેખ રેખા આ રીતે મળે. જે સુરેખ રેખા છે ને, એ આ સૂત્ર ફોલો કરે. કયું સૂત્ર? તો કે જે આ લેમ્બડા m જે છે, સુરેખ રેખાનું સૂત્ર શું થાય? સુરેખ રેખા એ કયા સૂત્રને ફોલો કરે? તો કે આ જે રેખા છે ને, એનું સૂત્ર થાય લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0m માઈનસ આ જે છે, રાઈટ, રેખા ઢળતી રેખા છે એટલા માટે ગ્રાફ આવશે માઈનસ, રાઈટ, માઈનસ અહીંયા આપણે એનો જે સ્લોપ છે કોઈ પણ કોન્સ્ટન્ટ લઈ લઈએ છે કે k c રેઝ ટુ કે, તો આ થયો એનો માઈનસ k, એ સ્લોપ થશે. સ્લોપ એટલે કે ઢાળ, ઢળતી રેખા છે એટલે માઈનસ, રાઈટ. અને આ ઇન્ટરસેક્શન થયો કે જે મળશે લેમ્બડા m. તો આ કઈ રીતે મળે? જો આ રીતે મળે. આ y ઇઝ ઇક્વલ ટુ આ થયું m, આ થયું x અને આ થયું c છે, રાઈટ. આ રીતે આપણને મળે કે y is equal to mx plus d જે સુરેખ રેખાનું સમીકરણ છે એની સાથે સરખાવી તો આપણને મળી શકે. એટલા માટે આપણે અહીંયા રૂટ c લીધું છે, રાઈટ. તો રૂટ c નો જો ગ્રાફ બનાવીએ તો સુરેખ રેખા મળે. કોના માટે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે, રાઈટ. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે તો એ સુરેખ રેખા મળતું જ નથી. કઈ રીતે નથી મળતું? ચાલો તો એ પણ ચેક કરી લઈએ કે જ્યારે આનો આ ગ્રાફ આપણે કોના માટે બનાવ્યો? તો કે આનો આ ગ્રાફ આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે બનાવ્યો. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે CS3COOH છે એનો ગ્રાફ કંઈક આવી રીતમાં મળ્યો. સેમ એમાં ટ્રેન્ડ તો એ જ થયો કે જેમ જેમ આપણે સાંદ્રતા ઘટાડતા ગયા ને, તો એમ શું થયું? તો કે સાંદ્રતા જેમ જેમ ઘટાડીએ એમ એને વધતી ગઈ મોલર વાહકતા વધે. પરંતુ જેમ જેમ આપણે શૂન્ય તરફ ગયા તો એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવે છે. હવે ડ્રાસ્ટિક ચેન્જ નો મતલબ શું થાય? કે જેમ જેમ આપણે શૂન્ય તરફ વધે છે એમ અચાનક એક ચેન્જ આવે છે. અચાનક જ વધારો અથવા તો અચાનક જ ઘટાડો, એને ડ્રાસ્ટિક ચેન્જ કહેવાય, રાઈટ, ઇંગ્લિશ વર્ડ છે. તો અચાનક જ કંઈક વધારો આવે છે અને શૂન્ય તરફ પહોંચતા એક જે ગ્રાફ છે આ રીતે પહોંચે છે. અને એ y x ને જો પેરેલલ જાય છે, y x ને પેરેલલ જાય છે, y x ને ક્યાંય છેદતું નથી. આ કોના માટે છે? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય CS3COOH માટે, રાઈટ. આવું શા માટે થયું હોવું જોઈએ એ વિચારીએ આપણે કે આવું શા માટે થાય? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય આપણને ખબર છે કે એ શું થાય? તો કે એ સંપૂર્ણપણે વિયોજિત ના થાય, રાઈટ. જે સંતુલન પ્રાપ્ત કરે. આપણે એવું જોયું હતું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એ સંતુલન પ્રાપ્ત કરે, એ પૂરેપૂરું ડાયલ્યુટ ના થાય. જ્યારે KCl ને બધા છે ને એ તો સિમ્પલ છે, તમે પાણી નાખશો કમ્પ્લીટલી ડિસોલ્વ થઈ જશે. જ્યારે અહીંયા શું થશે? તો કે જે આ CS3COOH જે છે એ કમ્પ્લીટ ડિસોલ્વ ના થઈ હોય, એ સંતુલન પ્રાપ્ત કરેલું હોય અને એમાં જેમ જેમ આપણે પાણી ઉમેરતા જઈએ તો છેલ્લે જે આ જે વાહકતા વધે છે ને, એ શા માટે? તો કે એ જે છે વિદ્યુત વિભાજ્યની વાહકતા એટલા માટે વધારશે કે અહીંયા આવતા છેલ્લે જે છે એ પોતાની જે વાહકતા જે છે પાણીની વાહકતા વધારશે, રાઈટ. કેમ કે ધીમે ધીમે કમ્પ્લીટ સંતુલનમાંથી કમ્પ્લીટ શું થશે? આયોનિક કન્વર્ટ થશે. એટલા માટે તો એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. અહીંયા એક પ્રશ્ન આવ્યો. શું પ્રશ્ન આવ્યો? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે હવે લેમ્બડા 0m મારે મેળવવું હોય તો કઈ રીતે મળે? સિમ્પલ પ્રશ્ન છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતું તો એનું તો ઇન્ટરસેક્ટ જે મળે, જે અહીંયા રેખા છેદ કરે એટલું મૂલ્ય હોય એને આપણે શું કહી દીધું? લેમ્બડા 0m. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો છેદતું જ નથી, એનો ગ્રાફ કઈ છેદશે જ નહીં, આમ પેરેલલ જ જશે, રાઈટ. આ જે ગ્રાફ આપણે બનાવ્યો તો એ પેરેલલ જ જશે. તો આ ગ્રાફ ક્યાંય છેદતું જ નથી, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ કઈ રીતે મેળવવું? આ પ્રશ્ન, રાઈટ. હવે અહીંયાથી જે છે એ કોલરોસનો નિયમ શરૂ થાય છે. એ નિયમ આપણે સમજવાના છીએ અને એના પછી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે એક ઉદાહરણ લઈને આપણે સોલ્વ પણ કરવાના છે.
તો અહીંયા સુધી ખ્યાલમાં આવશે મેઈન જે છે ને આના ઉપર આધારિત છે આ બધું સીમિત મોલર વાહકતા કેમ કે એ મેળવવા માટે જ આ બધી માથાકૂટ આપણે કરીએ છીએ રાઈટ કોલરોસ નિયમ જે બી જે છે એ આના માટે જ મેળવવાના છે તો અહીંયા સુધી ધ્યાનમાં આવશે કે સીમિત મોલર વાહકતા શું છે શા માટે મેળવીએ છીએ તો આ આપણે જોયું કોના માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને એક જે ક્વેશ્ચન રહ્યો એ ક્વેશ્ચન એ કે કઈ રીતે મેળવવું સીમિત મોલર વાહક રાઈટ ચાલો તો હવે વચ્ચે આપણને જે છે ને કોલરોસનો નિયમ આપી દીધો છે અને પછી નિર્બળ વિદ્યુત વિભાજ્ય આપેલું છે તો સેમ આપણે પણ એ ફોર્મેટમાં જઈએ આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય થયું પૂરું આપણે પણ હવે કોલરોસનો નિયમ જોઈ લઈએ અને છેલ્લે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એ ઉદાહરણ સાથે સમજી લઈએ ફાઇન ચાલો કે ઓકે જે કોલરોસનો જે નિયમ છે ને તો આ ઇરેઝ કરીએ છે આખું કોલરોસનો જે નિયમ છે એ કોલરોસનો નિયમને કહેવાય સ્વતંત્ર આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ એનો નામ પરથી તમને આઈડિયા આવવું જોઈએ કે આયનોને પોતાનો સ્વતંત્ર અભિગમ છે કે એ રાઈટ તો હવે આપણે લખીએ છીએ કોલરોસનો નિયમ કોલરોસ કોલરોસ જે હતો ને વ્યક્તિ એને અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા એને કયા એક્સપેરિમેન્ટ કર્યા ને એક્સપેરિમેન્ટ આપણે જોઈએ બહુ સરસ વ્યવસ્થિત એને એક્સપેરિમેન્ટ કર્યા બહુ મસ્ત એક્સપેરિમેન્ટ કર્યા આપણને પ્રબળ વિદ્યુત વિભાજ્ય ખબર છે બધાને રાઈટ બધાને બહુ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય ખબર હતા તો સેમ એને શું કર્યું તો કે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા જેમ કે હું તમને કહું કે બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તમારે જોઈને મને કહેવાનું છે કે બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે નહીં રાઈટ જેમ કે હું તમને કહું કે KCl હા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે NaCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે KBr પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે NaBr પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે રાઈટ સેમ KI NaI આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આવે કે નહીં હા કેમ કે આ બધા પોતાનો જે દ્રાવણ છે એમાં સંપૂર્ણપણે વિયોજન પામે આથી આને કહેવાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય હવે આ બધા માટે પહેલા કોલરોસે શું કર્યું આ બધાનો સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવી લીધું લેમ્ડા 0 એમાં બધા માટે મેળવી લીધું પછી એને શું કર્યું પછી એને ચેક કર્યું રાઈટ શું વાત ચેક કરી એ બહુ મહત્વની છે એને ચેક કર્યું એને શું કર્યું તો કે પહેલા એને લીધું અને એને સબસ્ટ્રેક્ટ કર્યું જે લેમ્ડા 0 m ઓફ ધી NaCl અથવા તો KCl છે એને શેમાંથી સબસ્ટ્રેક્ટ કર્યું NaCl માંથી જેમ કે આપણે વાત કરીએ લેમ્ડા 0 m ઓફ ધી KCl છે સેમ એને સબસ્ટ્રેક્ટ કર્યું એમાંથી લેમ્ડા 0 ઓફ NaCl તો એને અહીંયા જે કંઈક વેલ્યુ મળી આ વેલ્યુ કેટલી મળી તો એ વેલ્યુ સમથિંગ હતી KCl NaCl કરવાથી જે વેલ્યુ એને મળી એ મળી એપ્રોક્સિમેટલી 23.4 રાઈટ 23.4 રાઈટ આ લેમ્ડા 0 m નું તો લેમ્ડા 0 m નો એકમ હશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ રાઈટ તો આટલી વેલ્યુ એને મળી હવે એને બીજું કર્યું શું કર્યું તો સેમ હવે જે KCl માંથી NaCl કર્યું હતું તો હવે એને KBr માંથી NaBr ને સબસ્ટ્રેક્ટ કર્યું તો એને આવી રીતે કર્યું કે લેમ્ડા 0 ઓફ KBr માઈનસ લેમ્ડા 0 ઓફ NaBr રાઈટ તો પણ એને ઓબ્ઝર્વ કર્યું કે આની જે વેલ્યુ છે ને એ પણ સેમ મળી 23.4 રાઈટ આ બંનેની જ્યારે સબસ્ટ્રેક્ટ કર્યું તો પણ સેમ મળ્યું અને લાસ્ટમાં જે આ બંનેને સબસ્ટ્રેક્ટ કર્યું કે લેમ્ડા 0 ઓફ KI માઈનસ લેમ્ડા 0 ઓફ NaI તો પણ એને જોયું કે આની વેલ્યુ પણ 23.4 જ મળે છે એનો મતલબ આ બધાની વેલ્યુ સેમ મળે છે એનો મતલબ કે આ બધા વચ્ચે કોઈક ને કોઈક રિલેશન છે તમને આઈડિયા આવી ગયો હશે કે શું રિલેશન હશે જુઓ થાય છે શું તો કે જ્યારે લેમ્ડા 0 ઓફ KCl ને લેમ્ડા 0 ઓફ NaCl માંથી સબસ્ટ્રેક્ટ કરવામાં આવે તો અહીંયાથી આ Cl છે ને ક્લોરીન છે બધામાં એક વાત એ છે કે એક આયન કોમન છે જુઓ અને જો એ આયન ને આપણે સબસ્ટ્રેક્ટ કરીએ ત્યારે એ કેન્સલ આઉટ થતો હોય તો બધામાં બચે શું તો કે K Na અને જો આટલું બચતું હોય તો એની વેલ્યુ સ્વાભાવિક રીતે શું મળે આ રીતે સેમ ખાલી આટલા માટે નહીં એને બીજું પણ ઓબ્ઝર્વ કર્યું શું કર્યું તો કે હવે એને ચેન્જ કર્યું શું ચેન્જ કર્યું તો કે હવે એને ઋણ આયન કોમન રાખ્યા રાઈટ ધન આયન ને કોમન રાખ્યા આમાં જો ઋણ આયન કોમન છે દેખાય છે બધામાં આમાં બધામાં જો ઋણ આયન કોમન છે સેમ આવું આને કર્યું અને કોના માટે તો કે ધન આયન જે છે એને કોમન રાખ્યા જેમ કે એને પહેલા કર્યું કે NaBr
માઈનસ NaI KBr માઈનસ KI અને પછી જ્યારે એને ઓબ્ઝર્વ કર્યું તો એને ખબર પડી કે આ બંને વેલ્યુ પણ શું છે તો કે આ બંને વેલ્યુ પણ ઇક્વલ જ આવે છે. એના પરથી આઈડિયા આવી ગયો કે થાય છે શું કે જ્યારે કોઈ એક આયન જેમ કે અહીંયા ધન આયન સેમ છે, અહીંયા ધન આયન સેમ છે તો Br લેમ્ડા 0 રાઈટ લેમ્ડા 0 લેમ્ડા 0 ઓફ જ્યારે આ બંનેમાંથી સબટ્રેક્ટ કરીએ છીએ તો ખાલી અલ્ટિમેટલી તો Br I નું જ વેલ્યુ આવવું જોઈએ રાઈટ. આ સેમ ક્યારે થાય કે જ્યારે આ Br I ની વેલ્યુ આવતી હોય ને ત્યારે. તો આના ઉપરથી એક અગત્યની વાત જે કોલરોસને ખબર પડી અને એ વાત એટલે કોલરોસનો નિયમ. કોલરોસનો નિયમ કંઈક આવો છે કે કોઈ પણ પદાર્થની કોઈ પણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેમાં રહેલા આયનોના સ્વતંત્ર સીમિત વાહકતાના મૂલ્યના સરવાળા જેટલી હોય છે. ફરીથી કોઈ પણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા આયનોના સ્વતંત્ર સરવાળા જેટલી હોય છે રાઈટ. એનો સરવાળો કરવો એટલી હોવી જોઈએ. આ કોલરોસનો નિયમ છે. એ સ્ટેટમેન્ટ આપણે લખવાના છીએ, એને સૂત્રના સ્વરૂપમાં લખવાના છીએ ને એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય એ લખવાના છીએ રાઈટ. ચાલો તો પહેલા એનું જે છે સ્ટેટમેન્ટ આપણે લખી દઈએ અને એને એક્ઝામ્પલના ફોર્મમાં સોલ્વ કરી દઈએ કેમ કે આ પૂછાય છે રાઈટ. તો કોલરોસનો જે નિયમ છે એ કદાચ પૂછી શકે તો એટલા માટે પણ. ચાલો તો આ હતા એક્સપેરિમેન્ટ કે જે કોલરોસે કર્યા અને એના ઉપરથી એને આઈડિયા આવ્યો કે આવું કશું હોવું જોઈએ અને એના ઉપરથી એને જે નિયમ આપ્યો એને જ આપણે કહીએ છીએ કોલરોસનો નિયમ. ચાલો તો પહેલા જ આપણે એનું સ્ટેટમેન્ટ લખવાના છીએ. સ્ટેટમેન્ટ છે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેમાં રહેલા આયનોની સ્વતંત્ર સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હોય છે. ધ્યાનમાં રહેશે રાઈટ. તો કઈ રીતે તો કે કોઈ પણ જે છે હવે જો આમાં તમને છે ને રિપ્રેઝન્ટ કરવા માટેનો એક મેથડ તમને કહું. એક મેથડ એટલે કઈ રીતે દર્શાવવું ને એ છે જ્યારે પણ આખે ને આખા વિદ્યુત વિભાજ્યને આપણે દર્શાવતા હોઈએ ને તો એને કેપિટલ લેમ્ડામાં લખાય. શેમાં લખાય? કેપિટલ લેમ્ડા 0m. આખે ને આખો વિદ્યુત વિભાજ્ય દર્શાવતા હોય તો જેમ કે હું એમ કહું કે હું દર્શાવવા માંગુ છું અત્યારે NaCl ને રાઈટ. તો NaCl ને કઈ રીતે દર્શાવાય તો મેં કીધું કે આખે ને આખું NaCl દર્શાવવું છે તો એને કેપિટલ લેમ્ડા 0 ઓફ ધી NaCl આ રીતે લખાય. અને હું એમ કહું કે મારે હવે એના આયનો આનો મતલબ શું થાય જુઓ કે સ્વતંત્ર આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી એટલે કે કોના સરવાળા જેટલી તો આમાંથી કયા આયન બને તો કે એક બને Na+ અને બીજું બને Cl-. આ બંનેની સીમિત મોલર વાહકતા. હવે આયનોની જે સીમિત મોલર વાહકતા છે એને સ્મોલ લેમ્ડા વડે દર્શાવે. આખા વિદ્યુત વિભાજ્યને કેપિટલ લેમ્ડા વડે અને આયનો જે છે એને સ્મોલ લેમ્ડા વડે. તો આ થયો સ્મોલ લેમ્ડા રાઈટ. આ થઈ સીમિત મોલર વાહકતા કોની તો કે Na+ ની પ્લસ લેમ્ડા 0 ઓફ Cl-. ધ્યાનમાં રહેશે આ રાઈટ. જ્યારે પણ તમે આયનને દર્શાવતા હોય ને તો ત્યારે તમારે શું દર્શાવવાનું? સ્મોલ લેમ્ડા દર્શાવવાનું. જે લેમ્ડા આપણે ફ્રીક્વન્સીમાં કરતા હોય ને તરંગ લંબાઈના એમાં રાઈટ એ. અને જ્યારે પણ આપણે આખે ને આખું NaCl અથવા તો વિદ્યુત વિભાજ્ય દર્શાવીએ છીએ ત્યારે જ કેપિટલ લેમ્ડા યુઝ કરવાનું. યાદ રહેશે આ રાઈટ. તો આ નોટેશન છે અને આ જ રીતે આને દર્શાવે. ઓકે ચાલો તો હવે તમે જો પેલું જે આગળ હતું ને આગળ આપણે લખેલું હતું NaCl KCl એ હવે કરશો ને તો થઈ જશે જો લેમ્ડા 0 Na પ્લસ લેમ્ડા 0 Cl માઈનસ લેમ્ડા 0 ઓફ K પ્લસ લેમ્ડા 0 ઓફ Cl તો Cl કેન્સલ થઈ જશે તો Na K વધશે. એટલા માટે સરખું આવતું રાઈટ. આ કોણે તારવીને આપ્યું?
આ જે છે એ કોલરોસે તારવીને આપ્યું અને એને જ કોલરોસનો આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ કહે છે, રાઈટ? આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ, આ બી યાદ રાખીશું. આને શું કહેવાય? આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ. ફાઇન. તો આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ કોલરોસના નિયમ વડે આપણે એને દર્શાવ્યો છે. તો એને આપણે આ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ, વ્યાખ્યાયિત કરી શકીએ. બીજું, સપોઝ આમાં તો એક જ આયન છે. હવે જરૂરી નથી કે દરેક વખતે એક જ આયન હોય, રાઈટ? જેમ કે હું એમ કહું કે આપણે બીજું એક એક્ઝામ્પલ લખીએ સેમ અહીંયા, કે હું વાત કરું છું MgBr2 ની. as for example lambda 0 of magnesium bromide MgBr2. અહીંયા વાત નોંધવા જેવી એ કે અહીંયા મેગ્નેશિયમનો એક આયન છે, બ્રોમિનના બે આયન છે. તો ત્યારે એને આ રીતે લખવું જોઈએ કે lambda 0 of magnesium +2 plus twice of lambda 0 of Cl Br minus. ખબર પડી શા માટે? કેમ કે અહીંયા બે આયનો એવા છે કે જે બ્રોમિનના છે અને આનો મતલબ છે સ્વતંત્ર આયન. તો આવા બે સ્વતંત્ર આયનો આની સાથે જોડાયેલા છે એટલા માટે અહીંયા થશે બે, રાઈટ? તો ટૂંકમાં આને આપણે આ રીતે દર્શાવી શકીએ. છેલ્લે આપણે એને દર્શાવી દઈએ કે જ્યારે પણ કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય એને આપણે કહીએ lambda 0m, એમાં ધન આયનો હોય V+, રાઈટ? ધન આયનોની સંખ્યા છે V+, રાઈટ? તો આ V+ માં કન્ફ્યુઝ નહીં થતા, આ ધન આયનોની સંખ્યા છે. શું છે? V+ એટલે ધન આયનોની સંખ્યા હોય V+, તો એને આપણે લખીશું lambda 0m of plus, રાઈટ? કે lambda 0 plus V+. આ V+ શું છે? ધન આયન જેટલા છૂટા પડતા હોય એની સંખ્યા. અહીંયા મેગ્નેશિયમ 1 હતું તો અહીંયા 1, Na પ્લસ અહીંયા 1, અને સેમ પ્લસ V minus of lambda 0 minus. આ છે V માઈનસ એટલે કે માઈનસ આયનોની સંખ્યા. કન્ફ્યુઝ નહીં થતા, આ નોટેશન આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે ને એટલા માટે મેં અહીંયા as it is રહેવા દીધું છે, રાઈટ? ટેક્સ્ટ બુકમાં આપણને આ રીતે કોલરોસનો નિયમ આપેલો છે કે એ શું દર્શાવાય તો કે ધન આયનોની સંખ્યા ઇન્ટુ ધન આયનનો સ્વતંત્ર મોલર વાહકતા પ્લસ ઋણ આયનની સંખ્યા ઇન્ટુ ઋણ આયનની સ્વતંત્ર સીમિત મોલર વાહકતા. આ બધાનો સરવાળો કરીએ તો આપણને જે વિદ્યુત વિભાજ્ય છે એ વિદ્યુત વિભાજ્યની શું મળી જશે? એ મોલર વાહકતા મળી જશે. ધ્યાનમાં આવશે. તો આ છે કોલરોસનો આયનોનો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત અથવા તો નિયમ જે આપણે જોયો, જે શું દર્શાવે છે તો કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય, કોઈ પણ હોય. હવે જો આ પ્રબળ અને નિર્બળ બંને માટે લાગુ પાડી શકાય, રાઈટ? તો આ લખી દઈએ એક સ્ટેટમેન્ટ કે આ જે નિયમ જે છે પ્રબળ અને નિર્બળ બંને માટે લાગુ પાડી શકાય, રાઈટ? આ જે છે એ પ્રબળ અને નિર્બળ બંને વિદ્યુત વિભાજ્યને લાગુ પાડી શકાય. ઓકે? તો જરૂરી નથી કે ખાલી પ્રબળને જ લાગુ પડે, નિર્બળને પણ લાગુ પાડી શકાય, રાઈટ? એટલે એવું જરૂરી નથી ખાલી પ્રબળ માટે જ લાગુ પડી શકે, નિર્બળ માટે પણ આ સેમ ફોલો થાય છે અને એ જ એનો ઉપયોગ છે, રાઈટ? હમણાં આપણે જે નિર્બળ જોવાના છીએ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય, એ સેમ એનો ઉપયોગમાં આવશે. તો આ થયો કોલરોસનો સ્વતંત્ર આયનનો નિયમ. અને હવે એની એક ઉપયોગિતા જોઈએ, સાથે સાથે શું જોઈ લઈએ? જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એ જોઈએ. ઓકે? ધ્યાનમાં આવશે કોલરોસનો જે નિયમ છે. ઓકે, હવે એક છેલ્લો ટોપિક, અને એ એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એના માટે સીમિત મોલર વાહકતા. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે એને આપણે ઉદાહરણથી સોલ્વ કરવાના છે, રાઈટ? એમાં થિયોરેટિકલ નથી જવાના. તો બીજું આપણે લખીએ છીએ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા. કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એના માટે કઈ રીતે મેળવવું? કેમ નિર્બળ માટે સ્પેશિયલ કેસ છે? કેમ કે તમને હવે આઈડિયા આવવો જોઈએ કે એના માટે છે ને આડછેદ મળતો નથી. એનો ગ્રાફ ડાયરેક્ટ આપણે હમણાં જોયું ને આવી રીતે જાય છે, પેરેલલ જાય છે y અક્ષ ને, એમાં કોઈ આડછેદ મળતો નથી. તો કોઈ બીજી મેથડ હોવી જોઈએ કે જેના દ્વારા આપણે મેળવી શકીએ.
રાઈટ હા મેથડ છે અને એ મેથડ કઈ છે તો કે કોલરોસનો સ્વતંત્ર આયનનો અભિગમનો સિદ્ધાંત એ શું કહે છે કે સ્વતંત્ર આયનની જો તમને ખબર હોય તો તમે મેળવી શકો રાઈટ સ્વતંત્ર આયનની તમારે ગમે એમ કરીને ખબર પાડવાની તો આપણે ત્યાં એક એક્ઝામ્પલ લઈને આ સોલ્વ કરવાના છે નિર્બળ વિદ્યુત વિભાજક કઈ રીતે મેળવવું તેના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કયું એક્ઝામ્પલ લીધું હતું તો તમને યાદ હોય તો આપણે એક્ઝામ્પલ લીધું હતું CS3COOH CS3COOH નું આપણે એક્ઝામ્પલ લીધું હતું તો આના માટે આપણે જો સીમિત મોલર વાહકતા મેળવી લઈએ તો આપણને આઈડિયા આવી જાય કે કઈ રીતે બધાની મેળવવી તો એના માટે આપણે કોલરોસનો નિયમ યુઝ કરવાના છીએ તો શું લખીશું કે કોલરોસના નિયમ પરથી જે નિયમ છે અથવા તો સિદ્ધાંત તેના પરથી શું કહી શકીએ તો કે સિમ્પલ કે મારે કોનું મેળવવું છે તો કે λ0 ઓફ CS3COOH આ થયું નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલા માટે કેપિટલ લેમ્બડા એને શું લખી શકાય તો કે એમાં રહેલા ધન આયન અને ઋણ આયન ધન આયન છે H+ ઋણ આયન છે CS3COO- તો એ બંનેને શેના વડે દર્શાવાય તો કે સ્મોલ લેમ્બડા λ0 અને આ પણ એક જ આયન છે આ પણ એક જ આયન છે એટલે અહીંયા V+ અને V- થયું 1 રાઈટ તો આ થશે λ0 ઓફ CS3COO- પ્લસ λ0 ઓફ H+. આ બંને આયનોની જો આપણને ગમે એનાથી આ બંને મળી જાય ને તો આપણને શું મળી જાય આનો ટોટલ મળી જાય આના માટે મળી જાય હવે તમારે મને કહેવાનું છે કે એવા કયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે જેમાં CS3COO- આયન આવે અને H+ આયન આવે રાઈટ તમારે મને શું કહેવાનું છે કે તમારે મને આઈડેન્ટિફાય કરીને કહેવાનું છે કે એવું કયું આયન છે કયો પદાર્થ છે અથવા તો વિદ્યુત વિભાજ્ય છે કે જેમાં CH3COO- આયન આવતો હોય એક આયન તરીકે અને બીજો એક પદાર્થ એવું કહેવાનું છે કે જેમાં H+ આવતો હવે આ તો બધાને આવડવું જોઈએ જો H+ તો બહુ બધામાં આવે છે કોઈ પણ લઈ શકો પણ એકદમ સિમ્પલ હોય એવો કોઈ પદાર્થ કાઢો આ તો બહુ બધામાં આવે છે H+ એક કોમન જે એક્ઝામ્પલ છે એ એટલે Cl HCl રાઈટ HCl માં આવે કે નહીં હા તો કે આ શેમાં હોય તો કે આ તો હોય HCl માં હવે આ આઈડેન્ટિફાય કરવાનું રહ્યું કેમ કે એવો કોઈ પદાર્થ કાઢવાનો કે જે પ્રબળ હોવો જોઈએ પ્રબળ હોવો જોઈએ અને એની અંદર CS3COO- પણ આવવું જોઈએ હવે એક પ્રશ્ન હું તમને પૂછું છું એનો તમારે મને જવાબ દેવાનો છે રાઈટ પ્રશ્ન એવો છે કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ જો એનો ક્ષાર બને તો એક ક્ષાર કેવો હોય સ્વભાવમાં ફરીથી પ્રશ્ન કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ એનો જો આપણે ક્ષાર કાઢીએ રાઈટ ક્ષાર ને પાણી બને એસિડ પ્લસ બેઝ તો એનો જે ક્ષાર આવે એ ક્ષાર સ્વભાવે કેવો હોય ફટાફટ જવાબ આપો કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ એનો ક્ષાર કઈ રીતનો હોય અને એનું કોઈ ઉદાહરણ પણ જો તમને યાદ આવતું હોય તો ઉદાહરણ પણ લખશો તો બેટર છે ફટાફટ કે પ્રબળ બેઝ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ જેમ કે નિર્બળ એસિડ લઈ લો CH3COOH અને પ્રબળ બેઝ લઈ લો NaOH રાઈટ આઈ થિંક આન્સર તમને આઈડિયા આવી ગયો હશે કે એ હોય પ્રબળ મેં તમને જ્યારે ઘણા બધાને આન્સર આવી ગયો છે કે મેં તમને જ્યારે 7મું ચેપ્ટર સંતુલન ભણાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે પણ કોઈ પણ એક પણ પદાર્થ પ્રબળ હોય ને તો એનો જે ક્ષાર બને ને પ્રબળ જ હોય રાઈટ જેમ કે અહીંયા પ્રબળ બેઝ છે તો ક્ષાર પણ પ્રબળ જ બનશે અને CH3COOH પ્લસ NaOH નો ક્ષાર એટલે તે CH3COO અને એ કેવો હોય પ્રબળ અને એની અંદર કયો એક આયન છે CH3COO- તો એનો મતલબ થયો કે આપણને બંને પદાર્થ મળી ગયા કે જેમાં શું હોય તો કે આયનો હોય એક પદાર્થ છે CH3COO Na અને એક પદાર્થ છે HCl રાઈટ હવે મારી જોડીને આપણે એવું કરવાનું છે કે ખાલી આટલું બચવું જોઈએ બાકી બધું ઉડાઈ દેવું રાઈટ આ બે પદાર્થ છે એ બંને મારી જોડીને ભેગા કરીને આ બનાવવાનું છે રાઈટ બાકીનું જે છે એને એલિમિનેટ કરવા માટે માઈનસ કરવું હોય તો એ છૂટ છે કે તો પહેલા આપણે લખીએ કે આ જે પદાર્થ છે ને રાઈટ પહેલો પદાર્થ કયો છે તો કે લેમ્બડા ઓફ CH3COO છે એ લખીએ ચાલો λ0 ઓફ CH3COO ફાઇન તો એના માટે આ લખાવો તો મને સૂત્ર રાઈટ આ સૂત્ર શું થશે તો આ સૂત્ર શું થાય તો કે આ થાય સ્મોલ ઓફ λ0 CH3COO- પ્લસ λ0 ઓફ Na પ્લસ HCl માટે પણ લખાવો ચાલો
કેપિટલ લેમ્ડા ઓફ HCl ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે સ્મોલ લેમ્ડા 0 ઓફ H પ્લસ સ્મોલ લેમ્ડા 0 ઓફ Cl માઈનસ. ઓકે, જો હવે તો ભાઈ સિમ્પલ થઈ ગયું કે આ બંને લ્યા જુઓ તો આપણે જે મેળવવાના હતા ને આપણે શું મેળવવું હતું તો કે CH3COO- પ્લસ H પ્લસ મેળવવા હતા તો આ બંને મળી ગયા. આ બંનેને એડ કરી દઈએ ને તો મળી જાય. આ બંને જો આપણે એડ કરી દઈએ તો મળી જાય. પરંતુ એમાં એક પ્રોબ્લેમ એ છે કે વધારાના આ બે આયનો આવી ગયા છે. એને સબસ્ટ્રેક્ટ પણ કરવા પડે. તો જો એને સબસ્ટ્રેક્ટ કરી દઈએ અને એ ક્યાં હોય તો કે NaCl અગેન પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને પ્રબળનું તો મળે રાઈટ. પ્રબળ માટે આપણને કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ને તો એનો તો આંતરછેદ મળે હે ને. એ આંતરછેદ જે y અક્ષ પર મળે એ મળી જાય તો NaCl માટે મળી જાય. તો NaCl સબસ્ટ્રેક્ટ કરવાનું રહ્યું તો આ બંનેને આપણે એડ કરીશું અને છેલ્લે જે NaCl છે કે જે આપણે લેમ્ડા 0 NaCl કહીએ છીએ એને આપણે કરી દઈએ લેમ્ડા 0 ઓફ Na પ્લસ લેમ્ડા 0 ઓફ Cl માઈનસ. જો આને આપણે સબસ્ટ્રેક્ટ કરી દઈએ આ બંનેને એડ કરી દઈએ તો આ બની જાય. ખબર પડી રાઈટ. ટૂંકમાં તમારે એવા પદાર્થોને ભેગા કરવાના કે જે પ્રબળ હોવા જોઈએ. આ ત્રણે ત્રણ પ્રબળ છે રાઈટ. એને સબસ્ટ્રેક્ટ એડિશન સબસ્ટ્રેક્શન પૂછપી કરીને આ લાવવાનું રાઈટ. એડિશન સબસ્ટ્રેક્શન કઈ બી કરો મને કોઈ વાંધો નથી, કોઈને કોઈ વાંધો નથી. ખાલી આ પદાર્થ બનવો જોઈએ અને આ બધા પ્રબળ હોવા જોઈએ રાઈટ. આ એક જ કન્ડિશન. તો ફાઇનલ શું બનશે કે જુઓ આ બંનેને એડ કરીએ તો વધારાનું આ આવશે અને એને સબસ્ટ્રેક્ટ કરી દઈએ NaCl ની મદદથી તો આ બની જશે. તો ફાઇનલ જે ઇક્વેશન છે એ કંઈક આવું બનશે કે આપણે જો લેમ્ડા 0 ઓફ CH3COOH મેળવવું હોય તો શું કરવું પડે તો કે પહેલું જ આપણે લાવવું પડે લેમ્ડા 0 ઓફ CH3COONA. પછી બીજું આપણે એમાં એડ કરવું પડે લેમ્ડા 0 ઓફ HCl અને આમાં Na અને Cl વધે છે તો એને સબસ્ટ્રેક્ટ કરવું પડે લેમ્ડા 0 ઓફ NaCl. ધ્યાનમાં રહેશે રાઈટ. આઈ થિંક આપણને છે ને આ સેમ એક ઉદાહરણ આપેલું છે આના માટે લેમ્ડા 0 m મેળવવા માટે રાઈટ. ચેક કરી લો. એ છે કોયડા નંબર આઈ થિંક 3.8 રાઈટ. 3.8 માં તમને આ સેમ આપેલું છે. આને એસિટેટ આયન કીધું છે CH3COO- ને રાઈટ AC કરીને રાઈટ. તો 3.8 કોયડા નંબર જે છે એ તમે સોલ્વ કરશો તો સેમ એઝ ઇટ ઇઝ આના જેવું છે રાઈટ. તમે જાતે સોલ્વ પણ કરી શકશો. અને આ વાત આપણે જે કરી એ કોના માટે કરી તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કરી. હવે એક અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યારે પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો તમને આઈડિયા છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હંમેશા એમાં શું હોય સંતુલન હોય. અને સંતુલન હોય તો એનો વિયોજન અંશ બને રાઈટ. યાદ આવી ગયું આલ્ફા એના પછી વિયોજન અચળાંક Ka આ બધું બને. અને એ જે છે ને શું હોય તો એ થોડુંક ચેન્જ છે એના ખાલી આપણે સૂત્રો યાદ રાખવાના છે રાઈટ. ખાલી સૂત્રો યાદ રાખવાના છે. કઈ રીતના છે એવું તમને કહું કે તો આ થયું પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા. અને સીમિત મોલર વાહકતાના મૂલ્ય પરથી વિયોજન અંશ અને વિયોજન અચળાંક કઈ રીતે મેળવવું એ કહીએ રાઈટ. ચાલો તો આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પણ થયું પૂરું. અને એક લાસ્ટ ટોપિક છે એ છે વિયોજન અંશ અને વિયોજન અચળાંક. આ ટોપિક ની અંદર છે કે તો એ બે સૂત્રો યાદ રાખીશું ખૂબ જ અગત્યના છે. પહેલું આપણે લખીએ. હવે જો મોલર વાહકતાના સૂત્ર તમને યાદ છે રાઈટ. મોલર વાહકતા K * 1000 / C રાઈટ. મોલર વાહકતા મેળવતા આવડે લેમ્ડા m. લેમ્ડા 0 m મેળવી લીધું આપણે પ્રબળ અને નિર્બળ માટે. હા કે ના? હા. પ્રબળ અને નિર્બળ માટે લેમ્ડા 0 m મેળવતા પણ આપણે શીખી ગયા. તો પહેલું જે સૂત્ર છે એ છે આપણે કહીએ છીએ વિયોજન અંશ. વિયોજન અંશ એને શેના વડે દર્શાવાય તો કે આલ્ફા. એનું સૂત્ર આપણે લખી દઈએ કે આલ્ફા = લેમ્ડા m ડિવાઇડેડ બાય લેમ્ડા 0m. લેમ્ડા m ડિવાઇડેડ બાય લેમ્ડા 0m આના મદદથી મળશે આપણને આલ્ફા. અને બીજું જે સૂત્ર છે બીજું સૂત્ર તમને યાદ જ છે રાઈટ. વિયોજન અચળાંકનું સેમ સૂત્ર આપણે જે અગાઉ જેટલી વાર જોયા હતા ને એ જ છે. વિયોજન અચળાંક K એનું સૂત્ર શું હતું યાદ કરો બધાને. આઈ થિંક તો યાદ જ હશે. વિયોજન અચળાંક K એનું સૂત્ર ક્યારેય બદલાશે નહીં. K એ જે છે ને એઝ ઇટ ઇઝ જ રહેશે. K = યાદ છે α²c / 1 - આલ્ફા રાઈટ. તો એ સેમ એઝ ઇટ ઇઝ છે α²c / 1 - આલ્ફા. પણ ચેન્જ એટલો છે કે એમાં જે α²c છે ને એની જગ્યાએ હવે આપણે આ મૂકવાનું છે રાઈટ. તો સેમ જે છે આલ્ફા ની જગ્યાએ મૂકીશું આપણે આ રાઈટ. અને K ની જગ્યાએ આપણે આ મૂકીશું
તો આપણને જે છે k અને આલ્ફાના જે આ સૂત્રો છે મળશે. ઓકે, તો આ લાસ્ટ છે, આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, આના પરથી ક્વેશ્ચન આવે છે, MCQ આવે છે, તો આ બંને સૂત્રો પણ એઝ ઇટ ઇઝ યાદ રાખીશું. રાઈટ, તો આ થયો વાહકતાની અંદર જે છેલ્લો ટોપિક હતો, જે છેલ્લો ટોપિક એને આપણે કીધું કે સાંદ્રતા સાથે કઈ રીતે બદલાય એ આપણે જોયું. એમાં અગત્યની એક રાશિ આપણે જોઈ, એ એટલે સીમિત મોલર વાહકતા અને કોલ-રોસનો નિયમ. રાઈટ, અને એના સૂત્રો પણ જોયા. તો આ અહીંયા વાહકતાનો જે ટોપિક છે એ કમ્પ્લીટ પૂર્ણ થયો.